કોસા ગૌ સેવા સમિતિની ચેનલમાં આપ દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે કોસા ગૌ સેવા સમિતિની ટીમ આજે હરિઓમ ગૌશાળાની મુલાકાતે આવેલી છે। ચલો અંદર તમને આખી ગૌશાળાની મુલાકાત કરાવીશું। નાના નાના વાછરડાઓ ગૌશાળાના જેવા એન્ટર થઈએ એવા તરત નાના નાના વાછરડાઓ છે, તમે જોઈ શકો છો કેટલા મસ્ત છે। ગાડી જે ગૌશાળામાં કોઈ પણ જગ્યાએ આપણે જે રેસ્ક્યુ માટે બોલાવીએ છીએ એ આ ગાડી મારફતે ગૌ માતાને અહીંયા લાવવામાં આવે છે, રેસ્ક્યુ સેન્ટર છે। પછી અહીંયા એ આ જગ્યા જે આપણે જોઈ રહ્યા છીએ એ કપિલા ગૌ માતાની છે કે જે ગૌ માતાને અહીંયા રાખવામાં આવે છે અને લોકો દર્શન કરવા માટે આવે છે। જય ગૌ માતા। આ કપિલા ગૌ માતા છે, જે ગૌશાળાની પહેલી જ ગાય છે। જે આ ગાય ને જે ગળવાથી તમારે કોઈ કેન્સરની બીમારી હોય, કોઈને લગ્ન ના થતા હોય, આ બધું જ કામ આ ગૌ માતાની મોનતા માનવાથી બધું જ કામ શક્ય થઈ શકે છે। આ છે હરિઓમ ગૌશાળામાં જે કપિલા ગાય છે, જે મેન ગાય છે ગૌશાળાની, એનો આ નંદી છે, એનું નામ આપવામાં આવ્યું છે ગણેશ। જઈ રહ્યા છે રેસ્ક્યુ સેન્ટરમાં જે ઈજાગ્રસ્ત વધારે બીમાર ગાયો હોય એના માટે આ સારવાર માટે છે આ રેસ્ક્યુ સેન્ટર છે। ત્યાં આગળ અંદર ડોક્ટરો હોય છે જે બીમાર ગાયોની સેવા ખૂબ કરી રહ્યા છે। આપણે આ રેસ્ક્યુ કર્યું હતું ને શક્તિ કૃપા હોટલેથી, એ રોજડીનું મોટું બચ્ચું છે જેનું આપણે એક રેસ્ક્યુ કર્યું હતું। અહીંયા જે આ ગૌ માતાઓ રેસ્ક્યુ થઈને આવે છે એનો આ મેડિકલ વિભાગ છે, ડોક્ટરો દ્વારા એમાંથી દવાથી સારવાર કરવામાં આવે છે। આજે અત્યારે જ અહીંયા નંદી મહારાજનું ઓપરેશન થશે। ગૌ માતા જોઈ રહ્યા છો, એક ઘોડી છે જે બેસી જાય છે ગાય માતા, ઉભા કરવા માટેનું એક સાધન છે, એના દ્વારા ગાય માતા ઊભી કરે, જે કમજોર અશક્ત હોય એ ગાય માતા માટે। તો મિત્રો આ બીમાર વોર્ડ છે, જે બીમારવાથી સ્વસ્થ થયેલ ગાયો અને નંદી મહારાજને જે આ વનરાવન વોર્ડમાં મૂકવામાં આવે છે, જે એમના અલગ અલગ વોર્ડ છે। નંદી મહારાજનો વોર્ડ અલગ છે, નાના નાના બચ્ચાઓનો વોર્ડ અલગ છે, જે ગાયો સ્વસ્થ ગાયો છે બીમારમાંથી કમ્પ્લીટ થયેલી એમનો વોર્ડ બી અલગ છે। તો આપણે ચલો મુલાકાત લઈએ। આ છે જે મા વગરના નાના નાના બચ્ચાઓ છે, જેમની મા કોઈ ગંભીર બીમારીના કારણે, કોઈ એક્સિડન્ટના કારણે મરી ગયેલું હોય છે। એમના નાના નાના પોલકા છે બધા, જે
એમને સાર ઘાસચારો પાણીના માટે હવાડો છે, બધું જ સગવડ આમને મળી રહે છે. લીલો ઘાસચારો, સૂકો ઘાસચારો, જે અમને દિવસ દરમિયાન જે જોઈતું હોય તે બધું આને અંદર મળી રહે છે. અને આ છે મિત્રો ગાયને ઘાસ ખવડાવવા માટેનો મંત્ર. મિત્રો આ વોર્ડ છે જે અપંગ ગાયો હોય, જેમનો પગ કપાઈ ગયેલો હોય, જે લખવાથી બીમાર પીડિત હોય, જે ગાયો લંબી વોર્ડમાંથી સ્વચ્છ થઈ એમનો પગનું ઓપરેશન કરી અને આ વોર્ડમાં મૂકવામાં આવે છે. તો કોઈનો પાછલો પગ કપાયેલો છે, કોઈ ગાયનો આગળનો પગ કપાયેલો છે, કોઈ ઠેચણ કપાયેલો છે, જેવી ગાયો આજે છે. અમુક લખવાવાળી પણ ગાયો અંદર છે કે જેમને બીમારી છે જ, એનું કોઈ નિરાકરણ છે ને, એ આ વોર્ડમાં મૂકવામાં આવે છે. એમને ઘાસચારો બધું આ વોર્ડમાં મળી રહે છે. નંદી વોર્ડ કે જ્યાં રખડતા નંદી ફરતા હોય, એમને કોઈ વાગ્યું હોય, વોર્ડમાં રિપેર કમ્પ્લીટ થાય અને જે આ વોર્ડમાં મૂકવામાં આવે છે, આ નંદી વોર્ડ છે. આ બધા નંદી મહારાજ જ છે બધા, જેમને આ વોર્ડમાં મૂકવામાં આવે છે. એમનો ઘાસચારો બધું આ વોર્ડમાં જ નાખવામાં આવે છે. પાણીની સગવડ છે, બધું જ છે આ વોર્ડમાં. ટાળિયું છે, બધું જ આ વોર્ડમાં જ રાખવામાં આવે છે. ટીમ દ્વારા આવ્યા છીએ તો દરેક તમને જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે, બધા જ ડિપાર્ટમેન્ટનું તમને બતાવવામાં આવ્યું છે. હવે તમે જોઈ શકો છો આપણે અહીંયા જે બોરનું કામ ચાલુ છે. ચલો, અહીંયા બોરનું પણ કામ ચાલુ છે, જે પાણી માટેની વ્યવસ્થા થઈ રહી છે. તો મિત્રો ગૌશાળામાં જે એક બોર હતો પાણી માટે, હજુ ગાયો માતાઓને તકલીફ પડતી હતી પાણીમાં, તો એના કારણે ગૌશાળામાં બીજા નવા બોરનું મુહૂર્ત કામ ચાલુ છે. જે બોર હવે તૈયાર થઈ જવા જ આવ્યો છે, જે ગાયોને પાણીનું પૂરું તકલીફ ના પડવી પડે ગાય માતાને, એના માટે આ નવા બોરનું ઉપકરણ કરેલું છે. અહીંયા ગોડાઉનની સરસ વ્યવસ્થા કરેલી છે, જેમાં ટૂંકો ઘાસચારો લાવવાનું ચાલુ જ છે, સ્ટોક કરવાનું ચાલુ જ હોય છે હંમેશા માટે, જે ગાય માતાઓને ખવડાવવા માટે. આપણે આ જોઈ રહ્યા છીએ સૂકો ઘાસચારો લાયેલો જ છે ટ્રેક્ટર દ્વારા. એટલે આ જે ભૂકો છે, આગળનો ભૂકો છે, ગાળનો ભૂકો છે, એવા બધા ભૂકો જે ઘણી સાર છે એ અહીંયા ભરવામાં આવે છે. બાકી જે પૂણા છે એનો સ્ટોક થઈ ગયેલો છે, જે આગળ ગોડાઉન છે. આજે તમને પૂરેપૂરી ગૌશાળાની મુલાકાત કરાવવામાં આવી અમારી યુટ્યુબ ચેનલ દ્વારા. તો દરેક મિત્રોને અમારી નમ્ર વિનંતી કે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. અમારી ચેનલને સપોર્ટ કરવા દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય ગૌ. જય ગૌ માતા.